જામનગર વિભાગ દ્વારા જન્માષ્ટમી તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા સંચાલન કરેલ હતું, તેમજ રાબેતા મુજબ જે તમામ શેડ્યુલો ટ્રીપો જતી હોય છે તેમાં આ વર્ષની વાત કરું તો ટોટલ રાંધણ છઠથી દસમ એટલે કે 5 દિવસમાં 2 કરોડ 1 લાખની આવક પ્રાપ્ત થયેલ છે. ગત વર્ષે વાત કરું તો ગત વર્ષે એના કરતાં ઓછી આવક પ્રાપ્ત થયેલ હતી, 1 કરોડ ને 30 લાખની આવક પ્રાપ્ત થઈ હતી. એટલે કે 71 લાખનો આપણો આવકનો વધારો થયેલ છે. પબ્લિકનો જ્યાં પણ ઘસારો હતો ત્યાં આપણે એક્સ્ટ્રા સંચાલન કરેલું હતું. 50થી વધુ બસો આપણે એક્સ્ટ્રા સંચાલન માટે રાખેલી હતી. 5 ડેપોની વાત કરું તો જામનગર ડેપોમાં હાઈએસ્ટ એક્સ્ટ્રા સંચાલન થયેલું છે. તેમજ દ્વારકા પણ યાત્રિકો વધુ આવતા હોય તેથી ત્યાંથી પણ વધારે ટ્રાફિકનું સંચાલન થયેલ છે. આમ ગત વર્ષ કરતાં 71 લાખ વધુ એસટીને મળેલ છે અને ટોટલ 2 કરોડ 1 લાખની આવક 5 દિવસમાં એસટીને પ્રાપ્ત થયેલ છે. જનરલી દરરોજની અમારી આવક ગણીએ તો 32 લાખ 33 લાખ જેવી થતી હોય છે, જ્યારે આ 5 દિવસ દરમિયાન 40 લાખ 42 લાખ 45 લાખ સુધી આવક પહોંચેલી હતી.